દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ષના હાથથી મોઢા ધોવાઈ જાય ખૂબ આગળ આવો ખૂબ પ્રગતિ કરો સારું ધન કમાઓ સારી તબિયત બધાની રહે તમારા પગ ઉપર એવી રહ્યો તમને ઈશ્વર સિવાય કોઈની જરૂર ન પડે મહેનત કરતા કાંઈ મળતું ન હોય તો ખાસ તમને કહું છું કાંઈક આડું આવતું જ હોય કોઈ મેલું મૂકેલું કરેલું કુટુંબ જ આડું આવે હંમેશ માટે કુટુંબના તમને ઈર્ષા કરે મારે તો પોતાના તારે હોય તો પોતાના જ ઈર્ષા કરી શકે છે પારકાને તમારો પાર્ટનર હોય તો ઈર્ષા કરી શકે બાકી કોઈ ઈર્ષા તમને બીજાને કોઈને ટાઈમ નથી ઈર્ષા કરવાની ઈર્ષા ખુદના જ કરે છે પોતાની વ્યક્તિ તમે આગળ આવતી હોય ને હગો દીકરો આગળ આવતો તો હગા બાપની નજર પડે છે આ એક આ કૃષ્ણ ભગવાનને ભાઈ બળદેવ આ ભાઈ બીજ નદી ત્રણેય નીકળશે જગતયાત્રા પછી પહેલા 3 લોટા ભરવામાં આવશે અનાજના મસાલા બસાલા નાખી બધી વસ્તુના એ અનાજ કોના માટે પછી ઠલવે છે શા માટે એ બધા ગણો માટે જીવો માટે પછી જગતયાત્રા નીકળે છે ભગવાનની 3 લોટા ભગવાન અનાજના મસાલા બસાલા નાખી પીસી કાઢવીને 3 લોટા ભરે ને ઉપર ઉડાડે છે ને એ હેઠે પડે છે બધું અનાજ અને એ અનાજ છે દેવો સુધી પહેલા પોગે છે આત્મા બધા દેવો ભાગ હોય છે લેતા હોય છે જાત્રાની અંદર જગતપુરી આપણે કૃષ્ણ ભગવાનની એટલે બધા દેવો પ્રસાદી લે જાનવરો પ્રસાદી લે માણસો પ્રસાદી લે એટલે 3 લોટા પહેલા ઠલવવામાં આવે પછી એની યાત્રા કાઢે છે આ ખાસ જગતનો નિયમ છે જગત દાદાનો ઠાકોરજીનો એ ભગવાન છે એટલે ભૂખ્યા ઉઠાડ્યા હોય કોઈને ભૂખ્યા સુવડાવતા નથી એનો ખાસ નિયમ છે અણભક્તો હંમેશ માટે યાદ કરજો ભગવાન એક જ છે રામમાંથી કૃષ્ણ થયા કૃષ્ણમાંથી કલી થયા આ બધા એના અવતાર વાળા ઘડીએ લેવાય છે મેન શિવ ને મા પાર્વતી છે શિવ ને મા પાર્વતી ન હોય તો દુનિયા છે જ નહીં અણભક્તો એટલે તમને કોઈ તકલીફ હોય આડું આવતું હોય તો એના માટે નંબર આપેલો છે ભાગનું ભવિષ્યનું ધંધાનું લાયનું બાળકોનું થતા ના હોય કોડ હોય ફીટ હોય આવતું હોય કાંઈ જાતું હોય ન ટકતું હોય ઘરની અંદર ઘરનો ભાગ ન મળતો હોય પૈસા બધા ફસાઈ ગયા હોય કોઈ બી એજ્યુકેટ તકલીફ હોય જ્યોતિષના કોઈ પૈસા હું લેતો નથી માનું દૂધ છે એને પીવાય એનો વેચતો નથી મારો કોઈ ધંધો નથી જે આવે એના માટે હું પીરસું છું આવે એને માર્ગદર્શન આપું છું બધાનો બિઝનેસ ચાલે બધાની રામરોટીનો ચાલે આપણે બીમાર પડ્યા હોય ડૉક્ટર પાસે જઈ કેમ દવા લઈને રાહત થાય એમ જ્યોતિષ બ્રાહ્મણ પાસે જાઓ એના આશીર્વાદથી રાહત થાય આ મંત્ર દ્વારા બધી વસ્તુ બની છે ટ્રેન બન્યા તો મંત્ર દ્વારા ટ્રેન પ્લેન બધી વસ્તુ મંત્ર દ્વારા બની છે આપણું વાસ્તુશાસ્ત્ર અમેરિકામાં પીડ્યું એટલે અમેરિકાવાળા એટલે બધા આગળ આવી ગયા વિદેશવાળા આપણું મેઇન શાસ્ત્ર અહીંયા છે આપણું શાસ્ત્ર છોડી ગયા બધું શાસ્ત્ર માં જ બન્યું છે માય ગાય માતા કામદેશ છે આપણી ગાય માતાને 50,000 રોજની કતલખાને જે કામદેશ છે આપણી માં છે જલમ આપનારી એ બધી વસ્તુ અમારી જમીનમાંથી આવે છે ખાવાનું પીવાનું પાણી બધું જમીનમાંથી આવે એને આજે કતલખાને જાય એની હત્યા ભારતની અંદર થાય યા ભારતને આખા ભારતને જેટલા 100 હિન્દુ કરોડ છે એમાં હું ભેગો આવી ગયો આપણા માટે આ બધી ખોટી વસ્તુ છે આપણી માં જો જતી હોય એના માટે આપણે જાગવું પડે બધાને જાગૃતિ થઈ જવું પડે અને માં માટે જાગી જાઓ ગાય માટે તો તમારા બધાના સવાસ સારા રહેશે આગળ આવશો હંમેશ માટે એ મારે તમને ખાસ બધાને હું રોજ કહું છું કહેતો આવું છું જીવીશ ક્યાં સુધી કહીશ આપણી ગાય આપણી માં જ આજે તમે જુઓ ગાય માતાના માટે ગાય માતા હું નથી કરી આપતા આપને બધું આપે છે તમામ ગાય માતા આપે સમજી લેજો ગાય છે કામદેશ છે ગાય છે આપણી માં જ છે જલમ આપને કેમ આપણી માં આપે છે એમ ગાય આપણી માતા છે માતા માટે જાગો જાગવું ન જાગવું એ તમારા મનની ઈચ્છાની વાત છે હું તો બધાને પ્રાર્થના કરીને કહું છું પગે લાગીને ગાય માતા માટે એક મા બાપને જાગી જજો મા બાપને કોઈ આશ્રમમાં મૂકવા જતા નહીં ગમે એવા મા બાપ હોય પણ મા બાપને હાચવી લેજો મા બાપ હતા તો આપણે બેઠા થયા નકર ન થાય મા બાપથી જગતમાં માનો બદલો કામી કામીને બાપનો બદલો કામી કામીને આપી દેવું પણ માનો બદલો કોઈના બાપથી નહીં આપે સમજી લેજો માં કોરામાં આપને હુવડાવે ને એ ભીનામાં હુવે અને આપણને મોટા કરે દાડી મજૂરી કરીને મા બાપ મોટા કરે એ મા બાપને આપણે ગાયું મૂકીને આપીને જતા રહી વહુના થઈ જાય
તો એ તમારી જિંદગીની અંદર તમે પથ્થર જેલમાં હોય ને તો પછી જ કામ લાગે. એક મા બાપને હાંસોજો, બેન દીકરીની દલાલી ખાતાની, હંમેશ માટે સોસાયટીનો પૈસો ખાતાની, હંમેશ માટે ધાર્મિકનો પૈસો ખાતાની. ધાર્મિકમાં જાઓ કોઈ બી આશ્રમમાં તો એમને જમતા નહીં, 5-25 મૂકી દેજો. ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો. ધર્માદામાં કોણ પૈસા આપે? 2 નંબરી ધંધા કરતા હોય, ખોટા ધંધા કરતા હોય, એ આશ્રમમાં બધા પૈસા મોકલાવે. હા સાચો મહેનત વાળા 5,000 રૂપિયા મૂકે, વધી 10,000 મૂકે. એની કેપેસિટી હોય તો વધારે 2 લાખ રૂપિયા મૂકે. પણ જ્યાં કરોડો રૂપિયા જે આશ્રમમાં મોકલતા હોય એ 2 નંબરના ધંધાઓ હોય મોકલી શકે છે. મારી કે તમારી કોઈ તાકાત નથી, એટલે ધર્માદો કહેવાય. એટલે બાંધો. એક સોરી સિનાળું, ખોટું કામ કરવું નહીં, ખોટું કોઈનું ખાવું નહીં, ખોટું ખાવા દેવું નહીં. એક ખાસ પ્રાર્થના છે મારી બધાને તમને કહેવાનું છે 18 વર્ષને. અત્યારમાં હું તમને રામની કથા આપી રહ્યો છું. જ્યારે અયોધ્યાની પ્રજા મેણા બોલી, સીતામાને બહુ ટોણા બોલ્યા. સીતામાં વાલ્કી ઋષિની અંદર મોટા છોકરોને કરે છે, બાળકને જન્મ આપ્યા. રામને ખબર પડી કે મારા બાળકનો જન્મ થયો છે. એ બી ભગવાન હતા. પછી હનુમાનને બોલાવ્યા. હનુમાનને કીધું કોઈને ખબર ન પડે એ રીતે તમને હું મોકલું, ત્યાં જાઓ. હનુમાન દાદા વર્તી ગયા હતા કે તો સીતામાને લઈને અહીંયા આવું કે નહીં, એ નહીં આવે. તું ગમે એટલો સમજાય તો એ નહીં આવે. પ્રજાના મેણાથી મને ખૂબ પ્રેમ કરે છે, હું એને ખૂબ પ્રેમ કરું છું. આ તો મારે જીવવું પડે એ ખાતર, પ્રજા ખાતર. હું રાજા છું એટલે મારા માતા પિતાને વસન ખાતર. એટલે હનુમાને કીધું કોઈ વાંધો નહીં, હું જાઉં છું. ત્યાં ગયા હનુમાન દાદા વાલ્કી ઋષિના આશ્રમમાં. બ્રાહ્મણનું સાધુનું રૂપ લઈ લીધું, કોઈને ખબર ન પડવા દીધી. ખાલી ઋષિને વાત કરી આવી રીતે મને રામે મોકલ્યો છે. કોઈ વાંધો નહીં. નાના છોકરા મોટા થાય છે, ત્યાં રોજ લવ ને કુશને મારવા આવે છે રાક્ષસો. પણ જ્યાં હનુમાન હોય એના બાપની તાકાત છે ને મારી શકે. ખૂબ રક્ષા કરી હનુમાન દાદાએ. મોટા થયા, 15 વર્ષના છોકરા થઈ ગયા. અને એક વખત હનુમાન દાદા જોવે છે ઝાડવાની નીચે આડા રહીને કે આ સીતામાં લાકડા લઈને આવે, ભાળી ગયા હનુમાન દાદાને. ને સીતામાના પગમાં પડી ગયા હનુમાન દાદા. ને સીતામા એને વાત બધી કરી કે હવે વાત તમારી હાચી, મારા છોકરા મોટા થઈ ગયા, પણ તમે રામ પાસે હવે જતા રહો પાછા. એનું માનીને વિયેવા રામ પાસે પછા. અને રામને પશુપતિ યજ્ઞ કરવાનો હતો. ઘોડો અને ફેરવો, અને ઘોડાને સુનતીએ લખેલું હતું કે આ ઘોડો પકડે એ યુદ્ધ કરશે. એમ કરીને લવ ને કુશે ઘોડો પકડી લીધો. એની સેના હારે હતી, એના સેનાને બધાને માર્યા, એક ને. રામને એમ શું કે મારી સેનાને મારીને કે 2 બાળકો છે કોણ? એમ કરી અને રામ ખુદે યુદ્ધે આવ્યા, પોતે આવ્યા. બાળકોને કહે છે ઘોડો આપી ગયો. હવે ઘોડો બોડો આપવાનો નથી, હાચા છત્રી બાત નહીં કરતા, યુદ્ધ કરો, યુદ્ધ કરકે લગાઈ જાઓ. એમ કરી અને સીતાજી વશમાં પડી ગયા કે બાપ દીકરાનું જો યુદ્ધ થશે તો દુનિયામાં હાહાકાર બોલી જશે. પછી કીધું આ સંતાનો તમારા જ છે. એ લવ ને કુશને રામે બથમાં ભરી લીધા. આખી અયોધ્યાને અહીંયા બોલાવી અને બધી અયોધ્યા આખી રડી. અને રામ ને સીતાને પીગી લાગ્યા. અને સીતામાં કે શેલા મારા રામ રામ. જનકને કીધું શેલા મારા બાપ પિતા રામ રામ, દર્શન કરવા હોય તો આવી જાઓ. ને અહીંયા ધરતી ફાટી ગઈ અને સીતામાં જતા રહી ગયા. અને સીતામાં એ કસોટી ભોગવી એવી કોઈ ભોગવી શકી નથી. સમજી લેજો ભક્તો, આ કથા 9 દિવસની છે. રામને લાખો માણસો જમાડવા હતા, ઋષિઓને લાખો ઋષિઓને જમાડવાનું કીધું. અને શિવને ખબર પડી ગઈ કે મારે રામ મારો દીકરો જમાડે છે. સાધુને મારી વેહ બદલાવીને ભોળાનાથ જમાઈ ગયા. વર્તી કહેતા ભગવાન હતા એ બી કે મારો બાપ આવે છે શિવ. એમ કરીને એને પીગે લાગ્યા. પેલા હાથ પગ ધોયા, એની શરણની રસ લીધે પાણી પીધું રામે. પછી એને ખુરશી પર જમવા બેહાડ્યા. એ ભોજન હાવ ખાલી થઈ ગયું, હાવ ખાલી થઈ ગયું. આખી અયોધ્યા સતીત થઈ ગઈ કે આ જમવાવાળો કોણ? એમ કરીને સીતામાં કહ્યું કરશું હું. પછી રામે કીધું ચિંતા કરો માં, તમે આનંદ કરો. આગળ હું મા પાર્વતીને પ્રાર્થના કરું છું, એની દેવીને એની પત્નીને. હે અન્નપૂર્ણા માં, તમારા પતિ તમારી વિના ધરાહે નહીં, આપ પધારો. તરત માં અન્નપૂર્ણા થઈને એવા પાર્વતી માં અને એક ખાલી સમસો ખીર પીધી. ત્યાં ધરાઈ ગયા અને શિવ દાંત કાઢવા મળ્યા કે બસ દેવી હું ધરાઈ ગયો, હવે રહેવાઈ ગયો. એમ કરીને હનુમાનને કીધું મને ખાટલે બેહાડી દે. પણ હનુમાનથી શિવ ઉઠ્યા નહીં. લક્ષ્મણથી ઉઠી ગયા, ઉઠાડી લીધા. લક્ષ્મણને ખાટલે બેહાડ્યા. સીતામાં ઉપર પાણી રેડ્યું તોય સીતામાં કાંઈ ખીજાણા નહીં. પછી અસલી રૂપમાં આવી ગયા અને આશીર્વાદ માગો બેટા માગો. કે માગવાનું કાંઈ નથી, તમારા શરણોમાં હંમેશ માટે અમને સ્થાન આપજો.
એ તથા અસ્તુ એમ કરીને મા પાર્વતી ને શિવ એ ગયા કૈલાસ આશીર્વાદ આપી. એટલે શિવ ને મા પાર્વતી છે. રામને શિવે લીલા કરાવી હતી, કૃષ્ણને મહાભારત શિવે કરાવ્યું હતું. શિવ છે તે બધું છે. મા પાર્વતી, ગણપતિ, કાર્તક, શિવની હાથ પેઢી પૂંજાય. રામની કોઈ હાથ પેઢી પૂંજાતી નથી. હાથની એક પેઢી પૂંજાતી નથી. કૃષ્ણની એમ કોઈ પેઢી પૂંજાતી નથી. એ ખાસ ધ્યાન રાખજો અણભક્તો. શિવ ને મા પાર્વતી છે જ દુનિયા છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.